રાશિની મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજે ધન સંબંધિત વધારો થતો જણાશે. સમસ્યાઓની અંદરથી આજે તમને માર્ગદર્શન મળી શકે અને તમારી માતાના સ્વાસ્થ્ય બાબતે આજે તમારે સાચવવું બહુ જ જરૂરી છે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિ હોય તો આ વિપરીત પરિસ્થિતિની અંદરથી આજે તમને માર્ગ મળતો જણાશે. મેષ રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે તો ભગવાન વિષ્ણુની પૂજા કરો, વિશેષ તમને લાભ મળશે. અને હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આજના દિવસની અંદર ઉત્સાહમાં વધારો થતો જણાય. ભાઈઓ અને પરિવારના સભ્યોનો સુંદર મજાનો સહકાર મળતો જણાશે. અમૂલ્ય વસ્તુ મેળવવાની આજે સુંદર મજાની તક મળી શકે અને મહત્વપૂર્ણ નિર્ણય ન લેવા તમારે બહુ જ જરૂરી છે. આજે તમારે વિશેષ લાભ જોતો હોય તો વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર રામ ભગવાનની સ્તુતિ કરો, તમને વિશેષ લાભ મળી શકશે. દર્શન મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજે આર્થિક સ્થિતિ તમારી મજબૂત બનતી જણાશે. ધન પદ પ્રતિષ્ઠાની અંદર વધારો થતો જણાય ને પરિવારની અંદર સંતાનોના પ્રશ્ન હળવા બની શકે. માતાના આશીર્વાદથી તમને ધનની પ્રાપ્તિ થતી જણાશે. આજના દિવસની અંદર તમારે વિશેષ લાભ જોતો હોય તો મિથુન રાશિવાળા જાતકોએ આજે બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુની પૂજા અવશ્ય કરો. ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી તમને વિશેષ લાભ મળતો જણાશે. અને હવે વાત કરીએ કર્ક રાશિની. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. યાત્રા પ્રવાસથી આજે સુંદર મજાનો તમને લાભ મળતો જણાશે. સન્માન અને લાભ આ બંનેની પ્રાપ્તિ તમને થતી જણાય ને સ્વાસ્થ્ય બાબતે તમારે તકેદારી રાખવી બહુ જ જરૂરી છે. કારણ વગરનું ટેન્શન, કારણ વગરની ચિંતા, એનાથી તમારે દૂર રહેવું પણ અત્યંત આવશ્યક રહેશે. આજે આપે સારો લાભ જોઈએ છે તો કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો રામ ભગવાનના મંત્રના અલગ અલગ જપો કરવાથી તમને વિશેષ લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, આમ તો દર્શક મિત્રો આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ, પરંતુ એ પહેલા વાત કરી લઈએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. પિતા અથવા વડીલોનો સુંદર મજાનો સહકાર મળતો જણાય. ભાગ્ય બળની અંદર તમારે વધારો થઈ શકે. પરિવારની અંદર તણાવ, ટેન્શન, ચિંતાનું વાતાવરણ રહે. તમારી વાણી ઉપર તમારે સંયમ રાખવો બહુ જ જરૂરી છે. સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો આજે બની શકે ત્યાં સુધી તમારે રામ 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 આ મંત્રના જપ કરો, અવશ્ય સારો લાભ મળશે. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. પારિવારિક જીવન તમારું સુખમય રહેતું જણાશે. સંતાન પક્ષ તરફથી તમને આજે સારો લાભ મળી શકે અને ધન પ્રાપ્તિના આજે ઉત્તમ પ્રકારના યોગો જણાઈ રહ્યા છે. પૈસા લેવામાં અને પૈસા દેવામાં બંનેમાં થોડી સાવધાની રાખવી એ પણ તમારે બહુ જ જરૂરી છે. આજે તમારે વિશેષ લાભ જોતો હોય તો શ્રી રામચંદ્રાય નમઃ, શ્રી રામચંદ્રાય નમઃ આ મંત્રનો વિશેષ જપ કરજો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો. વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વ્યવસાયિક બાબતે આજે થોડી ઘણી તકલીફ રહેતી જણાય. કારણ વગરની ચિંતા આજે તમને ચિંતાનો અનુભવ થતો જણાય. જૂના સંબંધી અને મિત્ર સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે અને ધનહાનિની શક્યતા આજે વધારે છે. આજે તમારે વિશેષ લાભ જોઈએ છે તો તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો. તમારા ઈષ્ટદેવની તમે પૂજા કરો, તમને વિશેષ લાભ મળતો જણાશે. અને હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. હરીફાઈવાળા કામકાજની અંદર આજે તમને વિજય જોવા મળી શકે. સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી એ પણ બહુ જરૂરી છે. અટવાયેલા કામ તમારા અવશ્ય પરિપૂર્ણ થતા જણાય ને વિરોધીઓ તમારા પરાસ્ત થતા જણાશે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ રામ ભગવાનના મંત્રના વિશેષ જપ કરવા જોઈએ, જેથી તમને સારો લાભ મળતો જણાશે. ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આર્થિક યોજનાઓને આજે તમે સફળ બનાવી શકશો. સન્માન અને ધનનો લાભ મળતો જણાય. સંતાન સંબંધિત
તમને આજે સારું સુખ મળી શકે. વ્યવસાયની અંદર આજે નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાય ને ધન રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે તો તમારા કુલદેવીના મંત્રના જપ કરો, વિશેષ લાભ રહેશે. વાત હવે મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વ્યવસાયની અંદર, રોજગારીની અંદર તમને આજે સારી સફળતા મળતી જણાશે. મકાનનું સુખ પણ તમને સારું મળી શકે. નવા વાહન લેવાના યોગ પણ સારા બની રહ્યા છે. ખોટા ખર્ચા ઉપર તમારે કાબુ રાખવો બહુ જ જરૂરી છે. આજે તમારે વિશેષ લાભ જોઈએ તો આજે રામ ભગવાનનું નામ લેજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. કુંભ રાશિની. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે ઘર વપરાશની ચીજોની અંદર વધારો થતો જણાય. આજીવિકાની અંદર નવી નવી તકો મળતી જણાય ને પરિવારથી સામાન્ય તણાવ, ટેન્શન રહેતું જણાશે. આવક અને જાવકનું પ્રમાણ જળવાઈ રહેતું જણાય ને કુંભ રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો ઓમ રામ રામાય નમઃ, ઓમ રામ રામાય નમઃ આ મંત્રના વિશેષ જપ કરો, તમને બેટર રિઝલ્ટ મળી શકશે. અને હવે વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. વ્યાવસાયિક યોજનાઓ આજે પરિપૂર્ણ થતી જણાશે. ચામડી અને પેટને લગતી સામાન્ય ફરિયાદ રહેતી જણાય ને પરિવારજનોનો સુંદર મજાનો સહયોગ મળી શકે. ભાગીદારીવાળા કામની અંદર તમારે સાચવીને કામ કરવું તમારે બહુ જ જરૂરી છે. આજે તમારે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. દર્શક